કેમ છો મિત્રો? હું વિપુલ રાઠોડ અને મારી આ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અહીં WD ગેનની ટાઈમ અને પ્રાઇસ સાયકલ થિયરી મુજબ નિફ્ટીનું એનાલિસિસ કરતા હોઈએ છીએ. તો નવેમ્બરની શરૂઆતથી આપણી ચર્ચા એવી હતી કે 10 નવેમ્બરથી 28 નવેમ્બર વચ્ચે નિફ્ટી જો વધતો હશે ઇન્ડેક્સ તો 10 નવેમ્બરની આસપાસથી ઘટવાનું શરૂ થશે અને તે 28 નવેમ્બર સુધી ચાલશે. એવી જ રીતે આપણી ચર્ચા એવી પણ હતી કે જો 10 નવેમ્બરની આસપાસ સુધીમાં નિફ્ટી ઘટતો પહોંચશે કોઈ પણ લેવલે તો ત્યાંથી એમાં ફરીથી વધારો આવશે અને વધારો શરૂ થાય ત્યાંથી ઇન્ડેક્સ રાઇઝ થવાની શરૂઆત થાય તો નિફ્ટી ઓલ ટાઈમ હાઈને ટચ કરવાનો પ્રયત્ન કરશે. તો એ જ મુજબ નિફ્ટીએ 7 તારીખે બોટમ બનાવ્યા પછી 10 તારીખથી ખૂબ ઝડપથી ઓલ ટાઈમ હાઈની નજીક પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને ત્યાં આવીને થોડો અત્યારે અટકેલું દેખાય છે. હજી પણ આવનારા સમયમાં નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ટચ કરવાનો પ્રયત્ન કરે એવી પૂરી શક્યતા છે અને કદાચ જો 26,272નું લેવલ નિફ્ટી આ 1-2 દિવસમાં કાપી જાય તો હજી પણ પ્રાઇસ અને ટાઈમ સાયકલ નેગેટિવ થઈ નથી. એટલે નિફ્ટી કદાચ 26,400ના લેવલ સુધી ટકી જાય આ વીકમાં, આવતીકાલથી ચાલુ થતા વીકમાં, એવી પણ પૂરી શક્યતા છે. ટેકનિકલી વાત કરવામાં આવે તો ચાર્ટ ઉપર અત્યારે જે ડેઇલી કેન્ડલ બનેલી છે એ નબળી છે થોડી અને અહીંથી હજી પણ થોડું પ્રોફિટ બુકિંગ આવે એવી શક્યતા દેખાડે છે, પણ એની ચાલ કેવી રહેશે એ હવે આવતીકાલે સોમવારે 100% નક્કી થઈ જાય એવું લાગે છે. અને જો નિફ્ટી આ શુક્રવારનો લો એટલે કે શું છે 26,052 આ લો તોડ્યા વિના ઉપર ચાલતી પકડશે તો કન્ફર્મ થઈ જશે કે નિફ્ટી 26,400ની આસપાસ જઈ રહ્યો છે. થેન્ક યુ. આ ચેનલમાં તમને જે કંઈ આપણે પ્રિડિક્શન આપીએ છીએ એ તમને પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.